મોરબીમાંથી મળી રહ્યા છે ઝૂલતા પુલ કેસ આરોપીની મોદક તુલા। જી હા, કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલા કરાઈ હોવાની વિગતો મળી રહી છે। નવનિર્મિત ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। મોદક તુલા બાદ મોદક કડવા પાટીદાર પરિવારમાં પહોંચાડાશે। જયસુખ પટેલની મોરબીમાં પ્રવેશ બંધી છે। 3 દિવસીય શરતી મંજૂરી લઈ કાર્યક્રમમાં હાજરી આપી હોવાની વિગતો મળી રહી છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ઝૂલતા પુલનો જે કાંડ હતો, જે હજુ સુધી લોકો નથી ભૂલી શક્યા, લોકો ન્યાય માંગે છે અને તે વચ્ચે આરોપીની મોદક તુલા કરવામાં આવી। મોરબીમાં આ જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી હોવાની વિગતો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને તેમાં મોદક તુલા કરાઈ। બેચરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। બેચરભાઈ, ઝૂલતા પુલની જે દુર્ઘટના છે, હજુ સુધી લોકો તેને ભૂલાવી નથી શક્યા। હજુ પણ આંખોના આંસુ લૂછાતા નથી, તેવા આરોપીની મોદક તુલા કરવામાં આવી। આરોપી નથી, આ તો એનજીઓ તરીકે જે લોકોએ કામ કર્યું અને એને ફસાવી દેવામાં આવ્યા છે। એનો કોઈ એવો ઈરાદો ન હોય કે આને માણસો આમાંથી આના પ્રેરણા દે, એના માટે થઈને કર્યું હતું। એટલે એમાં મોદક તુલા કર્યું, એમાં કઈ અમે ગુનો નથી કરી નાખ્યો। તો આપ એવું કહી રહ્યા છો જયસુખભાઈ આરોપી નથી? અમે એમ કહી છીએ કે જેને સારું મોરબી માટે કામ કરતા હતા એનજીઓ તરીકે, હવે અત્યારે સરકારના એનજીઓ તરીકે કોઈ કામ કરવા નહીં આવે। આ શું કે જે કોઈ કરે ને, ધારો કે અત્યારે જ અમારે પાંજરા પોળનો અમે ફટાકડાનો સ્ટોલ કરી છે દર વર્ષે ગાયોના લાભાર્થે। ચાલુ વર્ષે ન કર્યો, કારણ શું કે કાંઈ પણ એક્સિડન્ટ બને, અમે તો ઘરે બેઠા હોય, અમારા માણસો બધા કામ કરતા હોય અને એક્સિડન્ટ થાય એટલે શું એના પ્રમુખને એને જેલમાં પૂરી દેવાને। અને એવા કેટલાય એક્સિડન્ટો થાય છે કે એમાં કેને પૈકડા। બેચરભાઈ, આખો મોરબી જયસુખ પટેલને ધુતકારે છે, ઘણા પરિવારના દીવા બુઝાઈ ગયા। મગજમાંથી કાઢી નાખો, મોરબી ને ધુતકારતું, મોરબી તો એને આવકારે છે। એ તો અમુક જે લેભાગુ માણસો છે ને એ જ એને ધુતકારે છે। તો આપ એવું કહો છો કે આખો જે આ મોરબીનો ઝૂલતા પુલનો કાંડ થયો તો એમાં જયસુખ પટેલની કોઈ ભૂમિકા નથી, એ કોઈ જવાબદાર નતા? એની કોઈ ભૂમિકા ન કહેવાય। તો શું હતી? આપ સ્પષ્ટીકરણ આપો ને। એને તો સારું કામ કરવા સારું થઈને કર્યું હતું। આમાં ભૂમિકા તો નગરપાલિકાની હતી। નગરપાલિકા કોઈને પકડ્યા નહીં, તમે કોઈને નહીં, કોઈને કઈ હચોડું નહીં, નગરપાલિકા સસ્પેન્ડ કરી નાખી, સરકારની જવાબદારી હતી। એને સરકારને એને કહેવું જોઈએ ને કે ભાઈ આ તમારે હજી કામ બરાબર નથી થયું, આ નથી થયું, તે નથી થયું। એ કાંઈ કર્યું નથી। આ તો સરકાર જયસુખ પટેલ ઉપર જવાબદારી થોપી દે, કેટલા અંશે વાજબી કહેવાય? સરકારે જેની ઉપર પગલાં લેવાના હતા એને કોઈ ઉપર લીધા નથી, એનો તો બચાવ કર્યો એને। શું કહેવા માંગો તમે? એક મિનિટ બેચરભાઈ, આપણી સાથે ભોગ બનનારના સંબંધી પણ હાજર છે, આપણે તેમની સાથે પણ વાત કરી લઈએ। આપણે ભાઈ, જે રીતે મોદક તુલા કરવામાં આવી છે જયસુખ પટેલની, આપ રાજી છો? જો આ દુર્ઘટનામાં મોરબી સિટીના 135 પૈકી 90 લોકો હતા અને એમના સંબંધી ગણો, ભલે કોઈ વફદાર વ્યક્તિ હોય, હવે એના સમાજ માટે જે કામ કર્યું હોય, હવે એ મોદક તુલા જે એમનો વ્યક્તિગત છે, પણ એક પીડિત તરીકે અમે અમારા બાળકો ગુમાવ્યા છે આ દુર્ઘટનામાં, અને એના માટે જવાબદાર હોય, જવાબદાર અમે નથી નક્કી કર્યા, જવાબદાર જે તે તપાસ કરતા એજન્સીએ નક્કી કર્યા છે। એટલે ઈ અત્યારે તો કોર્ટે એની અમે આરોપનામું મૂક્યું છે, બરાબર, કોર્ટમાં કેસ ચાલુ છે। અને આવી વ્યક્તિનું ધારો કે આવી રીતે સન્માન કે જે કાંઈ થયું હોય તો એ બધા પીડિતો માટે આ એક દુઃખદ બાબત છે। અને ભલે એ તો એના સમાજના આગેવાન હોય ને એમને કર્યું હોય, પણ અમારા માટે આ દુઃખદ બાબત છે। જી બિલકુલ, આપ દુઃખદ બાબત જણાવી રહ્યા છો। બીજી તરફ જે બેચરભાઈ કહી રહ્યા છે કે મોરબી માટે તેમને ઘણું કામ કર્યું છે, પણ આખી જે ઘટના બની, 135ના મોત થઈ ગયા, આપ આરોપી હાલની તારીખમાં પર કોને ગણો છો? જે આરોપી
એ તો વ્યક્તિ છે જ, કેમ કે એ પોતે પુલનું સંભાળતા હતા. અને હજી કદાચ કોઈ બીજા આરોપી હોય તો એ આરોપી નક્કી કરવાનું કામ અમારું નથી. જે તે તપાસ કરતા એજન્સી છે, જીતનો રિપોર્ટ છે, એ બધામાં એ કંપની અને એના ડાયરેક્ટરોને જવાબદાર ગણવામાં આવ્યા છે, બરાબર. એટલે આરોપી તો એ છે, એની હારે બીજા છે, કોઈ એક વ્યક્તિ તો નથી, એમાં બીજા 9 આરોપી છે, બરાબર. એ બધા એના કંપનીના માણસો છે. અને કદાચ હજી તપાસમાં કોઈ વધુ આરોપી નીકળે તો એ બધાને આરોપી બનાવવા જોઈએ. અમે તો એવું માનીએ છીએ, અમે કોઈ વ્યક્તિગત કોઈ ઉપર આક્ષેપો નથી કરતા, પણ આ દુર્ઘટના છે એ કરુણ છે. 135 લોકો એકારે મર્યા હતા. અને જે શહેરમાં જે જગ્યાએ આ બનાવ બન્યો, બરાબર, એમાં જે આરોપીનું સન્માન થાય, ભલે ઘણા બધા માણસો બોલી ન શકતા હોય, ભાઈ મોટો માણસ છે, કાતે છે, પણ આ દુઃખદ ઘટના છે, બરાબર, કે ભાઈ આટલા લોકો માટે જે જવાબદાર જેને ગણવામાં આવતું હોય અને એને આ રીતે આ બધું થતું હોય સન્માન ના હાથે, તો એ ઘટના દુઃખદ છે. ભલે જેને એની હારે જોડાયેલા માણસો જે કઈ સન્માન કરતા હોય એનું, પણ અમારા માટે આ દુઃખદ બાબત છે. જી બિલકુલ નરેન્દ્રભાઈ, બીજા ભલે ભૂલી ગયા હોય પણ 135ના જે મોત થયા છે તે પરિવારના લોકો આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે. એ વચ્ચે જ્યારે જયસુખ પટેલ ઉપર આટલા આરોપો લાગતા હોય તો તેમને આવી સન્માન વિધિમાં ઉપસ્થિત રહેવાનો અધિકાર છે? ના, ખરેખર તો આ હોવું ન જોઈએ. અમને તો આ ખ્યાલ જ નતો. આ તો આ કાલે અમે મીડિયામાં ને આ બધા ફોટા જોયા એટલે અમારે ધ્યાન આવ્યું કે આવો કઈ કાર્યક્રમ છે ને એમાં આનું સન્માન છે. એટલે એમને તો મોરબી જિલ્લામાં પ્રવેશ બંધી છે, પણ હવે કોર્ટે એમને ઓર્ડર કર્યો છે પ્રવેશ આપવાનો, એટલે એ હાજર રહ્યા છે, બરાબર. પણ 135 શું આખું મોરબી ન ભૂલ્યું હોય. આ તો ઠીક છે, માણસો બોલી ન શકતા હોય, બરાબર, ત્યાં વજનવાળા માણસો હોય, ધંધામાં ક્યાંક હાથે જોડાયેલા હોય ને બધાને કઈક અનુભવો કડવા થતા હોય આમું બોલવાથી, બરાબર. એટલે લોકો બોલી નથી શકતા. બાકી બધાના હૃદયની લાગણી હોય જ કે ભાઈ આવો જવાબદારી હોય આવી દુર્ઘટના માટે. નિર્દોષ બાળકો હોય ગયા, બરાબર. મારી પોતાની 10 વર્ષની એકની એક દીકરી વહી ગઈ. એટલે જે દુઃખ છે એ તો બેન ભૂલાય એવું નથી, આજીવન ન ભૂલાય. પોતાના બાળકો ગુમાવવાનું દુઃખ છે ને એ ખૂબ અઘરું છે. બિલકુલ. એટલે કોઈ વ્યક્તિ એ કે લેભાગુ તત્વો આવું લેભાગુ તત્વો નથી, અમારી પીડા અમને બોલાવે, બરાબર. કોઈ લેભાગુ તત્વો તો જે એના પૈસા થકી જે કઈ કરતા હોય અથવા તો પોતાનું ગોલું ગુટવતા હોય એ લેભાગુ તત્વો હોય કે ભાઈ પૈસા માટે માણસોનું મોત છે એને ભૂલી જાય અને એના સન્માન કરતા હોય. પોતાના પરિવારને ગુમાવવા જેવું દુઃખ આ દુનિયામાં કોઈ બીજું મોટું દુઃખ જ નથી. આભાર નરેન્દ્રભાઈ. તો જામીન પર છૂટીને સમાજના મોભી થઈને ફરવાનો આરોપ છે અને આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. ઝૂલતા પુલ કેસના આરોપીની મોદક તુલા કરાઈ છે.